નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી। ટ્રકો ભરીને બોરની ગુણો નડિયાદમાં ઠલવાઈ। નડિયાદ અને દેશ વિદેશમાં વસતા ભક્તોની આસ્થાનું કેન્દ્ર સંતરામ મંદિર અને જ્યાં પોષી પૂનમની દાયકાઓથી ઉજવણી થાય છે। રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યના ભક્તો પણ પોષી પૂનમે અહીં દર્શન કરવા માટે આવતા હોય છે। જે માતા પિતાનું સંતાન બોલતું ન હોય તેવા માતા પિતા અહીં બોરની ઉછામણીની બાધા રાખી અને બોર ઉછાળે છે। ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડા અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ મંદિરના દર્શન કર્યા। પોષી પૂર્ણિમા છે ને આપ મંદિરે દર્શન કરવા આપને સંદેશમાં આવ્યો છો, બોર ઉછાળીને શું કહેશો? આજે વિશ્વ વિખ્યાત અને કબીર એવોર્ડ પ્રાપ્ત એટલે સંતરામ મંદિર નડિયાદ, અને આ સંતરામ મંદિર નડિયાદના બે મુખ્ય તહેવારો છે। એમાં એક પોષી પૂનમ છે, એમાં બોર ઉછાળવામાં આવે છે, અને બીજું સાકર વર્ષા છે। આ સાકર વર્ષાનો બંને તહેવારોની અંદર ગુજરાત અને ગુજરાતની બહારથી અને સમગ્ર વર્લ્ડમાં રહેતા ગુજરાતીઓ અહીંયા ખાસ કરીને પધારતા હોય છે અને આ બે તહેવારોમાં સામેલ થતા હોય છે। આજે પોષી પૂનમના દિવસે બોર ઉછાળવાનો મહિમા છે, અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો આ બોર ઉછાળવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે, અને તોતડું હોય તો સરખું બોલતું થઈ જાય છે। એ હકીકત છે, અને વર્ષોથી જ્યારે આ મહિમા છે, અને દિવસે દિવસે સમગ્ર ગુજરાત નહીં પણ આઉટ સ્ટેટમાંથી પણ આજે અહીંયા લોકો બોર ઉછાળવા આવતા હોય છે, અને બોર ઝીલીને પ્રસાદ તરીકે એ લોકો ખાતા હોય છે, અને પોતાની બાધા જે રાખેલી હોય છે એ બાધા પણ એ લોકો પૂરી કરતા હોય છે। જય મહારાજ, મારું નામ વૈશાલી સંજય કુમાર પટેલ છે અને અમે નવસારીથી આવ્યા છે। મારો દીકરો બોલતો નહીં હતો, 4 વર્ષનો થયો તોય પણ અમે અહીંયા સંતરામ મહારાજની બાધા લીધી તો આજે 7 વર્ષનો થયો તો બોલતો થઈ ગયો છે। અને અહીંયા એટલી બધા લોકો ઉત્સાહથી ભેર આવે છે, અને ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેમાંથી બધા લોકો આજે પોષ પૂર્ણિમાના દિવસે બોર ઉછાળવાની બાધા લઈને આવે છે, અને અમારી આજે માનતા પૂરી થઈ એટલા માટે અમે અહીંયા બોર ઉછાળવા માટે આવ્યા છે। સંતરામ મંદિર વિશે શું કહેશો ખાસ કરીને? સંતરામ મંદિરમાં જરૂર પોષ પૂર્ણિમાના દિવસે આવો, અવશ્ય તમારી જે કોઈ માનતા હોય પૂર્ણ થાય છે અને તમારી બધા કાર્ય સિદ્ધ થાય છે। જય મહારાજ, મારું નામ માનસી પટેલ છે। અમે લોકો વિસનગરથી આવ્યા છીએ। આજે પોષી પૂનમ છે તો ખાસ કરીને અમારા ભાણાની બાધા હતી તો અમે બાધા પૂર્ણ કરવા આવ્યા છીએ। તો દરેક શ્રદ્ધાળુઓને વિનંતી કે તમારી કોઈ પણ મનોકામના હોય, જો તમે સાચી શ્રદ્ધાથી તમે કોઈ પણ અહીંયા મનોકામના રાખો છો યા બાધા રાખો છો તો તમારી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે, પણ તમે શ્રદ્ધા સાથે એકવાર આવો તો। જય ગુરુદેવ। જય મહારાજ, નયન બ્રહ્મભટ્ટ, સેવક શ્રી સંતરામ મંદિર નડિયાદ। નયનજી, આજે જે પોષી પૂર્ણિમા છે નડિયાદમાં, અને જે આજે વર્ષોથી બોર ઉછાળવાની પરંપરા છે, કયા કારણથી આ બોર ઉછાળવામાં આવે છે અને ખાસ કરીને ક્યાં ક્યાંથી ભક્તો આવતા હોય? આપણે સૌ જાણીએ છીએ કે સંતરામ મંદિર આજે વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે। સંતરામ મહારાજ જે અહીંયા બિરાજતા હતા તેઓએ 196 વર્ષ પહેલા અહીંયા સમાધિ લીધી હતી। જ્યારે સંતરામ મહારાજ બિરાજતા હતા ત્યારે કોઈ બાળક નહોતું બોલતું, અને મહારાજે એના વાલીને આ બોર ઉછાળવાની બાધા આપી હતી, અને એ બાળક બોલતું થયું હતું। ત્યારથી આજ દિન સુધી આટલા વર્ષોથી પોષ મહિનાની પૂનમે અહીંયા જેનું પણ બાળક ન બોલતું હોય એવા ભારતમાંથી અનેક લોકો આવે છે, અને બાળક બોલતું થાય એની બાધા રાખે છે, અને બાળક બોલતું થઈ જાય એટલે અહીંયા બોર ઉછાળતા હોય છે। આજના દિવસે કેટલા બોર ઉછાળવામાં આવતા હશે? એની કોઈ ગણતરી નથી હોતી। લાખો મણ બોર આજે આપ જોઈ શકો છો કે અહીંયા ઉછાળવામાં આવે છે। સવારે સૂર્યોદય થાય ત્યારથી કે સાંજે સૂર્યાસ્ત સુધી આ બોર ઉછાળવાની બાધા ચાલુ જ રહે છે। આખા ભારતભરમાંથી કોઈ રાજ્ય એવું બાકી નહીં હોય કે જ્યાંથી બાળકની આ બાધા પૂર્ણ કરવા માટે મા બાપ અહીંયા આવતા ના હોય। આજે આપ સંતરામ મંદિર આવ્યા છો, બોર વર્ષા, આજે બોર પૂનમ છે, ખાસ કરીને દર્શન કરવા શું કહેશો? પહેલા તો સૌ નગરવાસીઓને જય મહારાજ। આજે પોષી પૂનમના દિવસે સંતરામ મહારાજની કૃપાથી આજે સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર
જે બાળક બોલતું ના હોય એ બાળકની બાધા સૌ લેતા હોય છે સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી. ત્યારે આ દર વર્ષનો એક મહિમા છે કે બાળક બોલતું થાય ત્યારે બોર ઉચ્ચારણનો મહિમા છે. આજે એ બોર ઉચ્ચારણનો મહિમાની અંદર આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે પોષી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે. અને શ્રી સંતરામ મહારાજનું મંદિર આજે વિશ્વવિખ્યાત સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે. અને સેવાની અંદર બી આજે ગુજરાતમાં જોઈએ તો સંતરામ મહારાજશ્રીનો આશીર્વાદથી સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર પૂર હોય કે પીડિત હોય કે ગમે તે વિષયમાં પ્રોબ્લેમ આવ્યો હોય ત્યારે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ હંમેશા આગળ હોય છે અને સેવામાં બી આગળ હોતા હોય છે. એટલે આજે આશીર્વાદ લેવાનો મને અહીંયા મોકો મળ્યો છે. સહી જય મહારાજ. સમગ્ર નગરજનો અને સૌ નાના બાળકો આ જે બોલતા નથી એમની બાધા સૌ એ લેતા હોય છે. તો હું સંતરામ મહારાજના આશીર્વાદથી આજે હું બધા સમગ્ર ગુજરાતની અંદર નાના બાળકો જે બોલતા નથી, જે બોલવામાં તકલીફ પડતી હોય છે, એ નાના બાળકોને હું ભગવાન મહારાજ સંતરામ મહારાજને હું આશીર્વાદથી આજે મહારાજશ્રીને હું પ્રાર્થના કરું છું કે સમગ્ર બાળકો નાના જે બાળકો જે બોલતા નથી, જે તકલીફમાં મતલબ કે જે બોલવામાં તકલીફ પડતી હોય છે એ બાળકોને આશીર્વાદ એમને મળે એવી પ્રાર્થના. જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની આ સમાધિ સ્થાનમાં દર વર્ષે પોષ મહિનાની પૂનમે જે માતા પિતાના બાળક બોલતા ના હોય એ બાળકો બોલતા થાય એ નિમિત્તે અહીંયા મન્નત કેક રાખવા આવે છે અને બોર ઉછારે છે. કેટલી સંખ્યામાં બોર ઉછળતા હશે આજે? કેટલા હજારો? અસંખ્ય વજનમાં બોર ભક્તો આવીને ઉછાળતા હોય છે. ક્યાં ક્યાંથી આજે ભક્તો આવતા હોય? કશું અમને ખ્યાલ નહીં, પણ પેપરમાં લખેલું છે કચ્છમાંથી ને સૌરાષ્ટ્રમાંથી 10,000 મણ બોર આજે નડિયાદ શહેરમાં ઠલવાયા છે.